તો ગાઈસ જો મસ્ત મજાનો બર્થડે ઉજવાય છે. ગુડ મોર્નિંગ, સવારના બધા રાધે રાધે. તો ગાઈસ જો મસ્ત મજાની સવાર પડી છે અને અમે શિવન બે જણા નીકળ્યા છીએ. તો ગાઈસ જવું છે સાત્વિકભાઈના ઘેર, કારણ કે ગાઈસ આજે છે સાત્વિકભાઈનો હેપી બર્થડે. તો ફટાફટ જઈએ અને સાત્વિકભાઈને બર્થડે વિશ કરીએ. હું કેવું ઘટી? હા ચલો ગાઈસ સાત્વિક પર જઈને મળીએ આપણે. શૈલેષભાઈના ઘેર આવ્યા આપણે. હારો મહાદેવ. આજે 6 મહિનાનો સોમવાર. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, વેરી વેરી જય શ્રી કૃષ્ણ. અને આજે અમારા પંડિતજી અમારા ઘેર આવ્યા છે બિલીપત્ર લઈને. દાદા આપીશો દાદા કે પ્રસાદી કોઈ સારો આશીર્વાદ આલો મારા. સદા મંગल हो, खुद का मंगल घर हो, ऐसा भोलेनाथ की कृपा हो. फटाफट चैनल मोनेटाइज हो जाए जी. चैनल में सब लोग सब्सक्राइब करिए और अपना लाइकन बटन दबाइए और हमें फॉलो करिए. शैलेश भाई सपोर्ट कर दीजिए, शैलेश भाई को सपोर्ट करिए. हाँ और शैलेश भाई को मकान लेने का उसके आशीर्वाद प्रदान करिए. स्पेशल दिवस है आज हमारा छोटे सात्विक भाई का बर्थडे है. सात्विक भाई का बर्थडे है तो उनको मंगल बधाई देता हूँ. इनका आयुष्य आरोग्य निर्मल रहे, उनको विद्या प्राप्ति हो, लक्ष्मीवान हो, भक्तिवान हो. बहुत बहुत धन्यवाद महाराज जी. ठीक है, बहुत बहुत धन्यवाद. ठीक है चलो. હેલો ગાઈઝ, તો આજ તો મારા છોટો સાત્વિકનો બર્થડે છે. હું કેવું છું આજે અમારા સાત્વિકનો બર્થડે છે ભાઈ. તો બર્થડે વિશ કરવા મારા સ્પેશિયલ મહેમાન તરીકે ગેસ્ટ તરીકે અમારા ઘેર આવું છું વાઘુભા અને અમારા કડવભા આજે કોમેડી છે બરાબર. તો તમને મુલાકાત કરીશું, બ્લોગમાં બનાવી રહેજો બરાબર. થોડી વારમાં આવું છે સાતુભાઈ. અરે વાહ, કાંદડો તૈયાર થઈ ગયો ને. તો ગાય જો આ તો સાતુભાઈનો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. મોટું મોટું. ઓહો, આજે તો સાત્વિકભાઈનો બર્થડે છે. બર્થડે વાત તો આટલા વિશ કરવા નહીં તારા હોય યાર. આતર 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 કાકા આ તો લાડકા કેદી હાય હાય. તારા બર્થડે પર તેરાવાન છે એ ઓમ પર કે હેપી બર્થડે ઓમ જો ઓમ જો બોલા બાબા બોલા ઓય ચેકો આવી કે બાબામાં ભાઈનો બર્થડે છે કે એ કહેજે સાતુભાઈ થેન્ક યુ કયો. થેન્ક યુ. તો કહેજો મારા સાતુનો બર્થડે છે, આપણે વિશ કરી દઈએ. છોટું આવો પપ્પા બોલાવો પેલા તમારા. હેપી બર્થડે. હા લે થેન્ક યુ પપ્પાજી. વાહ ના આપણે પેલું રોજ કીએ રીકીએ એ આમ તો આવજો બાબુ હેપી બર્થડે. એ તો બાબુ કે એ નહીં પણ તારે સાતું કે થેન્ક યુ બાબુ એવું કેવું પડે. કરો માનો ચલો. આ તો ગાજો આ તો છોટું તૈયાર થઈ ગયું છે. છોટું કોણ આવે આપણે ઘેર કોણ આવે કે કળવાબાનો ભાઈબંધ છે ભાઈ ખાસ બરાબર. મારા છોટું પાછું એ કળવાબા ઘેર આવું છું વિશ કરવા માટે. લડો મળી આવે એટલે. તો ગાઈસ ફાઇનલી કળવાબા આવી ગયા છે. જય માતાજી. અમારા ઘેર ભાઈ મોખેરા મહેમાન અમારા પરમ મિત્રો મારો યાર લાલજી મારો કડવો સારું સ્પેશિયલ આમંત્રણ તમારા માટે. એમ તો તેવી બર્થડે કે ઉપર છે મારી છોકરા તો મારા ભત્રીજાનો બર્થડે. ઓમ પે બાજુ ઓમ જો સાત ઓમ ભરી. થેન્ક યુ કાકા. આ બોલો અરે જે વખત ફોન કરે હવે કામ પર આખી એ શિવ હતા શૈલેષભાઈ મેં કીધું વધો નહીં પૂછા કરવા કે તમે તું રંજન બે તો આવું કીધું કે તૈયાર થયેલો તો ના લાવીએ ને પણ હજી થાળ ચાલુ એવું હજી થાળ બાકી છે. એટલે આજ સોમવાર જેટલો પૂજા પહેલા જો ભાઈ કરવા તો બહુ ભક્તિભાવ વાળા પાછા કે શિવજી બી આવ્યા છે. શ્રાવણ આખો કરવાનો अपना पूर्ण कर दीजिए. तो जय माताजी मित्रों, आज तुम्हारा भत्रीजा मारा भत्रीजा शैलेषना दीकरा एवा सात्विकનો જન્મદિવસ. મારે માને જો આજે તો સાત્વિક ઘોડો લે આવવાનો ઘોડો લાવવાનો કેક લાવવાની છે મોટી ચાંગ કેક તો ટેન્કર મોલા બાજ છે
તો એને જ ફરમાઈ છે કે પપ્પા એક ટ્રેક્ટરમાં લાવવાની છે અને ઘોડા પર ઓટો કાઢવાનું કાઢો ગજા તો પપ્પાને કહી દેવું ખવડાવી દે આજ સુધી માગશે ને તને ખવડાવશે આ વિવેટી પિઝા ખવડાવી દે તો અમારા સ્વાદિષ્ટની ફરમાઈ છે પિઝા બેટા વધારે નહીં ખાણો પોતાનો ખાવાના પોતાનો જય માતાજી અમારા સ્વાદિષ્ટનો જન્મદિવસ હતો આજે પણ એના ઘરે ભગવાન માતાજી હંમેશા બહુ ઉંમર રેખા જ્યાં સુધી સાચુભાઈ તો ફોન જોઉં છું અને શૈલેષભાઈ કડોબા અમે બધા બેઠા હતા આનંદ આવી ગયો થોડી બેન મજા આવી સાચી વાત છે આનંદ આવી ગયો હાજી જવું છું મંદિરે મહાદેવ ચાવી ચાવી ઓકે જ ગઈ ચલો ઘેર ચલો ભાઈ તો આપણે આવીએ હાટકેશ્વર મહાદેવ કારણ કે આજ તો મહાદેવમાં મેળો તો અત્યારે દર્શન કરવાના મળી જાય પછી બપોરે તો વખા હોય દર્શન કરવાના ટ્રાફિક કેટલું હોય તમે જોયું છે ગયા બ્લોગમાં તો બધા પૂજા માટે આવેલા છે ડમરૂ યાત્રા છે ચલો કે આપણે પપ્પાને મળીએ પહેલાં જઈને આ દાદા લે અરે દાદા દાદા પાસે તો રે દાદા પાસે ભાવ હતા ને હવે કીધું વિલા થતા જતા આવીએ બહુ ના તો મેન નીકળતો દર્શન કરવાનો દર્શન કરવા સરકાર પણ નોકરી જા નહીં પાઉં આપણને સરકારનું દર્શન ડાયરો માયરો બધું નહીં એ સાઈડ બી આવશે અમે પણ 10 વાગે આવશે ભાઈ એમ બધા ડાયરો માયરો બધું છે પતી જાય હેલો ગાઈઝ તો ગાઈઝ જો આ સર ચોકલેટ કોફી કો તરી કઈ છે એ સોલા કેસરની ચોકલેટ છે મસ્ત અમારા સાત્વિકનો બર્થડે છે અને સાત્વિકને એ ફરમાઈશ છે કે પપ્પા મારા જે બેગનો ખાવ એ બધોને કે મારે ચોકલેટ ખવડાવી છે ત્યાં આપણે ચોકલેટનું પેકેટ લાવીએ છીએ અને અગરવાડીમાં ચો ખવડાવતા હતા રે તારા બેનના પાંચ હતા ને વહેલા ભાઈ સાત્વિકના બેનનો મેડમનો ફોન આવ્યો હતો હેપી બર્થડે સાત્વિક મને મળવા આવતી હવે ખાલી હાથે મળવા ના જાય કે આપણે એટલે ચોકલેટ લઈને જઈએ પેલા કાકા ખવડાવડો ખોલી કાકા ખવડાવે શિવનાનો શિવનાનો થેન્ક યુ બાજુ મંદિરમાં આવતા હોય તો કાંઈ જુઓ આપણા ચોકલેટ લઈ અને સાદું લાયા અંદર હું લાયા હા આમ જો કા બાજુ કે જો ભાઈ આપણે નંદ કરે એટલે કે ઓગણવાડી જ્યાં આગળ સાથુએ પોતાનો બાળપણ 2 વર્ષ સુધી એકમ ભણ્યો છે તે બેનના જોડે ચોકલેટ વેચવા માટે આપણે આવ્યા છીએ મેડમના જોડે બરાબર બતાવી ગયો જો ભાઈ સાત્વિક અમારો ઓગણવાડીમાં આવી ગયો છે અને આજે બેનના એકણ એક પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું ચાલુ છે શું વાત છે બેન આટલે બે જા હોય બધા આટલે બે જા આટલો વચ્ચો બે જા એટલે બે જા ઓકે થેન્ક યુ કહેવાનું સાતો બેનનું કહેવાનું થેન્ક યુ કહેવાનું પગે લાગવું બેનનું પગે લાગવાનું હો શાળામાં બાળકોના આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય રહ્યું છે તે બેન રક્ષાબંધન કોઈ ગૌરવ ઉભો તમારો આમ તો બસ થઈ ગયો
બર્થડેનું વિશ મસ્ત કરી દે પછી છોકરો તો બેહીન જો ભાઈ બેનને સરસ મજાની મોટી ચોકલેટોથી રાખડી બનાવી છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવો છે મસ્ત એવું જો અને દરેક વગરવાડીમાં આવું થવું જ જુઓ થતું જ હશે લાવે અને આ બધા અમારા સાતું તાર રાખડી બધી વગર છે બતાવજે અરે વાહ ફોન વાળા હારું કર્યું તો ગાઈસ જો મસ્ત મજાનો બર્થડે ઉજવાય છે સાતું હાથ દે જરા આવવાનું તો ગાઈ જો ખૂબ ખૂબ આભાર મસ્ત એવો બર્થડે સેલિબ્રેશન કર્યો બેનને અમારા અપેક્ષા બેન પહેલાંથી સાત્વિક બહુ મસ્ત રાખતા ગાઈઝ અને ખૂબ સારો બર્થડે સેલિબ્રેશન કર્યો આપણે ગાઈઝ કેક ને એવું તો લાવવા નહોતું આજે આ વખત કારણ કે શું હતું કાકાજી એક્સપાયર થઈ ગયા આજે 15 દિવસ થઈ ગયા છે પણ આ તો બાળકોની ખુશી માટે વગનવાડીમાં આપણે ચોકલેટ વેચી એ ખૂબ સારું કહેવાય સાથીભાઈ મસ્ત થવું છે બર્થડે બેટા હે ને મજા આવી તાર મજા આવી ના આવી બસ તાને તો ભાઈ સાતુભાઈ અમારા બહુ ખૂબ ખુશ થઈ ગયા તો કરો ગાઈ તો ઘેર જઈએ અને સાતુભાઈ કીધું મને હેચકા ખાવા ચોક લઈ જજો તો અમે વધના બનતી લઈ જઈએ બરાબર પિઝા ખાવા જો ભાઈ સાત્વિકભાઈની ખ્વાહિશ તો ભાઈ પિઝા ખાવાની હો ભાઈ જોઈએ હવે કેવું રહેશે બેટા ઓકે તો ચલો ગાઈસ આ જો હવે આજનો શણગાર થોડો વખોડી કાઢ્યો બાકી જોરદાર હતો મજબૂત હતો યાર તમે લેટ પડ્યા ના હું હમણાં આવ્યો તો સાહેબ અંગત પણ આરતીમાં આવ્યો તો મેં નહોતો આવ્યો અંદર દર્શન કરવાનું